દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને, જે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ મળવા માટે ગયા છે. તેને લઈને શું રાજકારણ છે, તેની પાછળનું શું ખીચડી રંધાઈ રહી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા છે. ઘણી બધી વખત તેમના આપણે એનાલિસિસ આપણી સાથે જ્યારે તેઓ ડિબેટમાં બેસ્યા છે તે દરમિયાન તેમના એનાલિસિસ સાચા પણ પડ્યા છે. ભૂતકાળમાં એમણે ઘણી બધી વખત મારું ધ્યાન પણ દોર્યું છે કે આપણે આ મુદ્દે ચર્ચા કરી હતી ને આ અમુક અંશે 100%માંથી 90% સાચી પડી વસ્તુ. તો હવે તેમની સાથે વાતચીત કરીએ. જગદીશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર જી. જગદીશભાઈ, ખાસ કરીને વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે 2 મહિનાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. વનકર્મીને મારવાના કેસમાં જે આરોપસર તેમને સજા થઈ છે. હાઈકોર્ટમાં આખો મામલો ચાલી રહ્યો છે અને આ વચ્ચે અચાનક જ અરવિંદ કેજરીવાલ આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં કોઈ જાહેરાત મીડિયા પર્સનની કર્યા વગર મળવા જઈ રહ્યા છે. શું લાગે છે, આમ આદમી પાર્ટી જે દર વખતે જાહેરાત કરતી હોય છે નાનાથી નાના કાર્યક્રમની, ને આટલા મોટા સુપ્રીમો જ્યારે આવતા હોય ને એ આ મુલાકાત એકદમ ગુપ્ત રીતે થઈ રહી છે, તો કઈ રીતે જુઓ છો? જુઓ, એક પંક્તિ છે ને, મત જઈયો નોકરિયા છોડ કર તેરે પૈયા પડું મેં બલમાં. બસ આમાં બધી વાત આવી જાય. ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં છે, ઈ એમ કહીને પાર્ટી છોડવા માટે મજબૂર ન બનવા જોઈએ જે રીતે રાજુ કરપડાએ છોડી હતી કે મને હાઈકમાન્ડ અમારું જે છે એને ન જેલમાંથી છોડાવવાની કોશિશ કરી, ન અમારા પરિવારને કોઈ બીજી બાબતમાં મદદ કરી. એવો આક્ષેપ ચૈતર વસાવા કરી ન શકે, અથવા તો એવા આક્ષેપ સર ઈ કોઈ પાર્ટી સાથે બીજો કોઈ છેડો ફાડવાની વાત કરી ન શકે. એટલે જેને ડેમેજ કંટ્રોલ કહેવાય, એનો સર્વોત્તમ અને અંતિમ પ્રયાસ એ કેજરીવાલ અને ભગવત માને કર્યો કે જે ચૂપચાપ વડોદરા આવ્યા અને પ્રેસને બાઇટ આપ્યા વગર પાછા નીકળી જવાના છે. ત્યાં સુધીની વાત આપણે જાણી. હવે જો ચૈતર વસાવાને છોડાવવાની કોશિશ કરવી હોય તો સ્વાભાવિક જ આને મોટે પાયે માણા પ્રોજેક્ટ કરે કે ભાઈ જુઓ, અમે અમારા કાર્યકર્તા માટે ત્યાંથી ચીફ મિનિસ્ટર કક્ષાની વ્યક્તિ અને હું એમ કે આમ આદમી પાર્ટીનો સંયોજક હોવા છતાં અમે લોકો આવ્યા અને એને મળ્યા, એના પરિવારને મળ્યા, વગેરે વગેરે. એને બદલે ચૂપચાપનું ગુજરાતી શું થયું? ચૂપચાપનું ગુજરાતી એક જ થયું છે, મેં તમને કીધું તેમ, મત જઈયો નોકરિયા છોડ કર તેરે પૈયા પડું મેં બલમાં. એક એવી વાત ચાલી રહી છે કે ચૈતર વસાવા વિધાનસભાની 2027ની ચૂંટણી અલગ ભિલિસ્તાનના નામે લડે, અલગ પાર્ટીથી. હવે ઈ લગભગ અડધે પડધે પહોંચ્યું છે કમઠાણ. બધી ચર્ચાઓ પ્રેસમાં આવેલી વાત હું કહી રહ્યો છું, મારી મનગઢત નહીં. પણ કારણ કે નરેન્દ્ર મોદીએ પણ, રાહુલ ગાંધીએ પણ અને આદિવાસી પટ્ટાઓ પર જે ફોકસ કર્યું છે, આ જે વનબંધુ વિકાસ યોજના અને ભારતીય જનતા પાર્ટીએ પણ જે કર્યું છે, એ શું છે? આખા ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપને એક વાત તો નિશ્ચિત છે, ભારતીય જનતા પાર્ટીને વિપક્ષમાં કોઈ ડર નથી અત્યારે. સાંભળજો, વિપક્ષ નામે કઈ છે જ નહીં. જનતા સ્વયં વિપક્ષની ભૂમિકા ભજવે તો જુદી વાત છે, પણ વિપક્ષ જેને કહી શકાય એમાં કઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં. આ નંબર 1. નંબર 2, કોંગ્રેસને એ ખબર છે કે ગમે એટલા આપણે ધુબાકા મારીએ તો પણ આપણી દાળ ગળે એમ નથી. કારણ કે સંગઠનમાં ડખો, હમણાં ગેનીબેન ને બધા જે ખડગેજીને મળી આવ્યા, અમિત ચાવડા સહિતના સામે એને આક્ષેપો કર્યા. હવે એની પાસે સત્તા નથી તો અંદરો અંદર ડખા છે, તો પછી હવે સત્તા મેળવવા માટે તો, અને ભારતીય જનતા પાર્ટી 3 દશકાથી સત્તા ઉપર હોવા છતાં તમે જુઓ, રાતો રાત ઈ કેવા બધા ઇલેક્શન મોડમાં આવી ગયા. નીતિન નવી એની પોતાની ટીમ જાહેર કરી, 56-72 જેટલા લોકોની. એમાં પ્રભારી હોય, નિમાણા ગુજરાતના પ્રભારી તરીકે પણ તરુણ ચુગની નિમણૂક કરી દીધી, અને કેટલા બધા વ્યાપક કાર્યક્રમો ચાલી રહ્યા. જ્યારે કોંગ્રેસને એક મુદ્દાનો કાર્યક્રમ શું? નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં બોલવું અને આપોડા મત ઘટાડવા. એ સંજોગોમાં ફેજલભાઈ, ચૈતર વસાવા જેવો દૂરંદેશી ભર્યો નેતા એવું જરાય ન વિચારે કે આપણે કટાઈ ભલે જાય, ઘસાઈ ભલે જાય, પણ કટાઈને આ જે છે ને એ પ્રોબ્લેમ છે ચૈતર વસાવાને, કે ઘસાઈ જવું સારું કટાઈ જવા કરતા.
એટલે ઈ મનોવૈજ્ઞાનિક રીતે હું વિચારી રહ્યા છે કે અલગ બિલિસ્તાન, જોકે એને એની હાકલ કરી જ છે, પ્રેસમાં કરી છે, આપણે જાહેરમાં કઈ કઈ બરાબર. ભાષણ. 4 રાજ્ય જે છે, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, એના જે બોર્ડરી વિસ્તાર છે જેને બિલિસ્તાન તરીકે આ લોકો પ્રોજેક્ટ કરી રહ્યા છે. લોકસભાની 12 થી 15 બેઠક એમાં આવે છે લોકસભાની, અને ગુજરાત વિધાનસભાને લાગે વળગે ત્યાં સુધી આદિવાસી પટ્ટો જે કહેવાય છે, ઉમરગામ થી અંબાજી ને અંબાજી થી નવસારી, તમારી જાણ ખાતર એમાં 46 બેઠક એવી છે, એમાં આદિવાસી જે બોલે છો નિહાલ સત શ્રી અકાલ. 27 બેઠક તો રિઝર્વેશન છે, 27 બેઠક તો રિઝર્વ છે, સમજી લો. આદિવાસી સિવાય કોઈ નહીં, એસસી એસટી જે કયો છે તે. પણ બાકીની 19 માં પણ આદિવાસી સમૂહ જે છે ઈ જેના તરફ ઢળે ઈ જીતે એમ છે. આમ 46 જેટલી વિધાનસભાની બેઠકો જે છે, 46 એટલે કઈ જેવી તેવી ન ગણાય, બહુ જ મોટી સંખ્યા ગણાય. એ 100%. બેઠકોની ઉપર ભાઈ ચૈતર વસાવા કઈક નવું ગિમિક્સ રચવા જઈ રહ્યા હોવાનું રાજકીય વિશ્લેષકો તો પછી કે રાજકીય જે સૂત્રો છે એ બધા જણાવે છે. અને એને સમર્થન મળે એવી વાત તમને 2-3 વાત કરી દઉં. સમર્થન મળે એવી કે જેને ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP રચિતી એવા વસાવા બંધુ છોટુ વસાવા અને મહેશ વસાવા, એ પણ અત્યારે ચૈતર વસાવાના ગાડે બેસીને ગીત માંડ્યા છે ગાવા. કોંગ્રેસના ડોક્ટર અનંત પટેલ, એ અનંત વાસંદાના ધારાસભ્ય છે, તે પણ એને પણ ચૈતર વસાવાને જેલમાં નાખવાના મુદ્દાને પોતે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમીને ગઠબંધન નથી પોલિટિકલી, તો પણ ના ના અમારા આદિવાસી સમાજના નેતા છે ને એની સામે આવું ન થવું જોઈએ, છોડી મૂકવા જોઈએ વગેરે વગેરે કરી અને એને પણ ચૈતર વસાવાની ફેવર કરેલી. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના નાંદોદના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, બરાબર, એને પણ તમે જુઓ, એને એમ નહીં કીધું કે હું ભાજપની નેતા છું કે સર્વમાન્ય, એને કીધું કે મને નર્મદાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નર્મદા જિલ્લાના એટલા માટે હેરાન કરે છે કારણ કે હું આદિવાસી છું. એ બેન જે છે દર્શનાબેન, એનું મોહાળ જે છે એટલે માવતર ઈ વસાવા એટલે આદિવાસી માંથી સમાજમાંથી છે. એ તો પ્રફુલભાઈ દેશમુખ ને પરિણાય એટલે દેશમુખ સરનેમ લાગી, એટલે હજી પોતાની જાતને હજી આમ જ વર્તાવે, ડોક્ટર દર્શનાબેન દેશમુખ વસાવા એમ કે છે. કાજલ ઓઝા વૈદ્ય એના જેવી વાત છે. બે સરનેમ સાથે રાખે, છૂટ છે, એમાં કઈ ખોટું નથી. પણ એની જેમ આ પણ વસાવા તરીકે હવે ને તો ડોક્ટર દર્શનાબેન દેશમુખ જ આપણે બોલીએ છીએ, હવે એને વસાવાને જરાક ઉપસાવી રહ્યા છે. એ બધું શું સૂચવે છે કે અલગ બિલિસ્તાનનો જે વાત જે છે, મુદ્દો જે છે, મુસદ્દો પોલિટિકલી ચૈતર વસાવાના મનમાં, એમાં આ બધા લોકો જે ભાજપ કોંગ્રેસમાં જેને ટિકિટ મળવાની સંભાવના નથી એ, અને જે બાકીના લોકો રાજકારણમાં પોતાની કેરિયર જવા માંગતા હોય તે, એ બધા અલગ બિલિસ્તાનના નામે ચૈતર વસાવાની છત્રીની હેઠે બધા આવી જાય અને પછી કઈ નવો ખેલ પાડે. એ વાતની જેમ અહીંયા પબ્લિક ડોમેનમાં વાત થવા માંડી એટલે અત્યારે ભગવત માન અને કેજરીવાલ એ લોકો એને મળવા એટલા માટે જ આવ્યા હોય કે ભાઈ તમે જો કઈક નવું જૂનું કરવા માંગતા હો તો જાળવા જાજો, થોડુંક અમારા બહારથી એવું હોય તો ટેકો આપજો, ભલે અલગ બિલિસ્તાનના નામે તમે લડો પણ તમે અમારી બી ટીમ અથવા તો અમારી ને અમારી ટીમમાં છો એવું ક્યાંક વ્યવસ્થા થાય તો કરજો, એવી વાત કરવા જ એ કેજરીવાલ વગેરે આવ્યા હોય. કારણ કે જો ખરેખર એને સહાનુભૂતિ દર્શાવ્યું હોય ચૈતર વસાવા પ્રત્યે તો એ પ્રેસ કોન્ફરન્સ ન કરે, જેથી કરીને ખબર એ પડે બધાને કે ભાઈ જુઓ અમે આ ભાઈને બચાવવા આવ્યા. એને બદલે ચૂપચાપ આવું એટલે શું કે કાંઈક એવી વાત છે કે જે જાહેર કરવાની નથી, અને એ આ વાત જે મેં તમને અત્યારે કીધી તે. જી ફેજલજી. સર, તો આ જે ગુપ્ત મુલાકાત છે અને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો જો કદાચ ગુજરાતમાં વિપક્ષમાં પણ આવે તો એક આશા ચૈતર વસાવાના લીધે બંધાયેલી હતી કે ભાઈ એમનો આદિવાસી પટ્ટામાં ખૂબ જોર છે અને એના કારણે 27 બેઠકમાંથી અંદાજિત 15 થી 16 બેઠક તો એવી છે કે ઇફેક્ટ 100% કરી શકે એમના નામથી હવે. ને નર્મદા જિલ્લા પંચાયત જે ભાજપનો ગઢ એક સમયનો મનાતું હતો એ ચૈતર વસાવાએ કબજે કરી લીધો. તો આ પરિસ્થિતિમાં આ જે વાત જે સમીકરણોની કહેવાય આમ આદમી પાર્ટીના, તો હવે શું લાગે છે, હવે કંઈક બંધ બેસતી થશે કે હવે જે સ્થિતિ છે એનાથી પણ ડાઉનફોલ જશે? જુઓ, અત્યારે ચૈતર વસાવા તો બિલકુલ ગ્રાસરૂટ લેવલનો નેતા છે. આદિવાસી સમૂહ જે છે ને એને કેવો માણસ જોઈએ? મવાળ પ્રવૃત્તિનો નહીં, ઝુંઝારુ વ્યક્તિત્વ જોઈએ, લડાયક. લડાયક. એમાં ચૈતર વસાવા તો
બિલકુલ હોળે હરાવેલા સાબિત થયા. હમ અને ગ્રાસરૂટ લેવલ એટલે શું છે, એને નર્મદા જિલ્લા પંચાયત કબજે કરી. હમણાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ 22 માંથી 15 બેઠક નર્મદા જિલ્લા પંચાયતની જીતી લીધા. અને તાલુકા બિલકુલ. પંચાયતોમાં પણ ડેડિયાપાડામાં, પછી સાકબારામાં, ગરુડેશ્વર, છોટા જગદા. ઉદેપુરમાં, એમાં પછી કવાંટ ને વાલીસર ને ફોસિન્સ ને એમાં બધામાં પણ ચૈતર વસાવાને કારણે આમ આદમી પાર્ટીએ બહુ સારો દેખાવ કર્યો. દેખાવ કર્યો. ડેડિયાપાડામાં તો 18 માંથી 17 બેઠક મેળવી ગઈ તાલુકા પંચાયતની, બોલો. ડેડિયાપાડામાં, સાકબારામાં 18 માંથી 13, ગુરુડેશમાં 16 માંથી 13. હવે આનું ગુજરાતી ઈ થયું કે સ્થાનિક લેવલ ઉપર, હાવ ગ્રાસરૂટ લેવલ ઉપર, જમીન જેને કહી શકાય, જમીન સાથે જોડાયેલી વાતો, એમાં ચૈતર વસાવાનો અત્યારે બિલકુલ મૂળિયા બહુ ઊંડા વયા ગયા એમ. એટલે હવે આમાં મેં શરૂઆતમાં કીધું ને કે એક કહેવત આપણામાં એવી છે કે કૂતરો પૂંછડી પટપટાવે તો સમજ્યા, પણ પૂંછડી કૂતરાને પટપટાવે એ કેવું કહેવાય? અહીંયા ઉલટું છે. પાર્ટીમાં પાર્ટી આધારિત કાર્યકરો હોય, પણ કાર્યકર આધારિત પાર્ટી થઈ જાય એ કેવું? ચૈતર વસાવા જો અત્યારે આમ આદમી પાર્ટીનો એકમેવ જેને કઈ આશાસ્પદ તારલો છે. બિલકુલ. કારણ કે જે આદિવાસી પટ્ટો છે, અહીંયા તમે વિસાવદરમાં ભાઈ છે ગોપાલ ઇટાલિયા, 2 ઘડી માની લ્યો, એને 2 ઘડી ઈ પણ માની લઈએ કે કદાચ આવતી ચૂંટણીમાં ઈ કદાચ ફરી પાછા ચૂંટાવાની જીતી જાય, પણ પછી આખા સૌરાષ્ટ્રમાં કોઈ એવો માણસ અત્યારે તો કમસે કમ નથી. કાલે કોઈ બહુ મોટો નેતા આવે એ જુદી વાત છે, કાલની વાત નથી કરતો. દાખલા તરીકે કહું છું, કોઈ એવો ધુરંધર નેતા આવી જાય એ જુદી વાત છે. તો ભારતીય જનતા પાર્ટીનું બીજું કઈક કૌભાંડ એવું નીકળે કે લોકો મંડે થૂ કરવા, તો જુદી વાત છે. હું તો આજની વાત કરું છું. આજે સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા જેવું કોઈ લોક લાડીલું જેને કહી શકાય એવું વ્યક્તિત્વ આમ આદમી પાર્ટી પાસે નથી. કોંગ્રેસ તો ધબો નમા છે, અંદરો અંદર ઝઘડામાં ઊંચી આવતી નથી. તો આ 2 બાબતો જે છે, એટલે સૌરાષ્ટ્ર ગુજરાત બીજે બધે લાગે વળગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને વિપક્ષના નામે કોઈ ડર નથી. એક આદિવાસી પટ્ટો એવો છે ન્યા કસમકસ છે. એક જમાનામાં કોંગ્રેસને ત્યાં 15 બેઠક 2022માં મળી હતી, પછી ધબોય નમાહા થઈ ગયું. અત્યારે તમે જુઓ ભારતીય જનતા પાર્ટીએ બધી મોટાભાગની હાંસલ કરી લીધી, પણ ચૈતર વસાવાનું ત્યાં જે પ્રાગટ્ય થયું જે રીતનું, એ જોતા હવે એમ લાગે છે કે કા ચૈતર વસાવાને હવે પતાવી શકાય એમ નથી, એને પટાવવો જ પડે. પટાવવો ને પતાવવામાં ફેર. એટલે આ બધા જે ઉધામાં જે છે ભગવત માન અને કેજરીવાલના, એ પણ એ જ છે કે તમે કોઈ હિસાબે જાળવા જાજો, અથવા તો તમારા મનમાં શું છે એ તમે મને કયો. અને એક બીજી વાત ફેઝલભાઈ તમને કહી દઉં, એ ભાગ્યે જ લોકોને ખબર છે અંદર ખાને શું ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટીમાં પણ. દિગંતો તો થી માંડીને ભાઈ ભાદરકા વાળા સહિતના કેટલાય લોકો વયા ગયા, બીજા કેટલાક આવવાના હતા એ ન આવ્યા. જવાહર ચાવડા થી માંડીને ભાઈ જગમલ મેં કીધું છે એ લોકો પણ આવ્યા નહીં. બરાબર, તો આવ્યા નહીં અને હતા એ વયા ગયા. એ 2 સ્થિતિમાં અરવિંદ કેજરીવાલ એટલે કે આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડે પણ હવે મનોમન એક બુદ્ધિપૂર્વકનો ખેલ પાડ્યો. એના ઉપરથી અંદર શું ચાલે છે ખબર પડે. એક સમય એવો હતો કે કેજરીવાલ અરે ભાઈ આપણા ચૈતર વસાવા એમ કહેતા હતા કે 27 બેઠક જે આદિવાસીઓની છે ને, એ વિસ્તારમાં તો કોઈની પણ નિમણૂક જો સંગઠનમાં કરવી હોય આમ આદમી પાર્ટીએ તો મને એટલે કે ભાઈ મને પૂછ્યા વગર થાય નહીં, એવું જાહેરમાં કીધેલું છે ચૈતર વસાવાએ. પણ અત્યારે આમ આદમી પાર્ટીના જે નેશનલ લેવલ પ્રદેશમાં જેને લઈ જવાની વાત છે, પ્રદેશ કક્ષાના સંગઠનમાં, એમાં એક છે બાબુભાઈ ડામોર. બાબુ ડામોર એ બહુ ભણેલા ગણેલા છે, એમાં કઈ ખામી નથી. અપક્ષ ચૂંટણી લડ્યા હતા, એ ટિકિટ ન આપી આમ આદમી પાર્ટી એટલે અપક્ષ ચૂંટણી લડ્યા હતા, તો પણ 29,000 કે 30,000 જેટલા મત લઈ ગયા હતા અને પાતળી સરસાઈથી હાર્યા હતા. એનો અર્થ એમ છે કે પોલિટિકલી વજન વાળા માણસ તો છે. એને આ લોકો પ્રદેશમાં લઈ ગયા છે. કોણ? કેજરીવાલ આની મંડળી, જે ચૈતર વસાવાની મંજૂરી વગરની વાત છે. એટલે ભાઈ બાબુભાઈ ડામોર, એક નરેશભાઈ બારૈયા કરીને છે,
આવા હા. 2-3 લોકો જે ભૂતકાળમાં ચૈતર વસાવાની નીચેના માણસો હતો તો એના ઈશારે ચાલનારા માણસો હતા, એને આ લોકો અંડરમાં મોટી પોસ્ટ આપી. એ પણ ચૈતર વસાવાને ગમે તો નહીં, ના ગમે, કારણ કે સાચી વાત છે. ચૈતર વસાવા જે કઈ છે આમ આદમી પાર્ટી અત્યારે આદિવાસી પટ્ટામાં, એ ડ્યુ ટુ ચૈતર વસાવા ઓનલી, એના કારણે છે. ઓફ કોર્સ. આમ રાઈટ. આદમી પાર્ટીને કારણે ચૈતર વસાવા નથી, ચૈતર વસાવાને કારણે આમ આદમી પાર્ટી છે. રાઈટ સર. એટલે આ કેજરીવાલ આની મંડળીને ખબર પડી ગઈ કે હવે ચૈતર વસાવાનું કઈક મન ફેર થઈ રહ્યો છે, એ અલગ બિલિસ્તાન તરફ વળી રહ્યા છે. અને અલગ બિલિસ્તાન કરે તો પણ તમારી જાણ ખાતર આ જે મેં કીધું તેમ 27 અનામત બેઠક અને 17 બીજી નિર્ણાયક, આમ કરીને ગુજરાત વિધાનસભાની 46 જેટલી બેઠકો છે, એના ઉપર ચૈતર વસાવા જેને માથે હાથ મૂકે એમાંથી મોટાભાગના કદાચ ચૂંટાઈ જાય તો આમ આદમી પાર્ટીનું તો હાવ દાઠું નીકળી જાય. એટલે એને મનાવવા માટે થઈને આવ્યા હોય અને એની આ વાતચીત ચાલી રહી છે. પણ મને લાગ્યું કે આમાં છે ને, જુઓ, મોતી ભાંગું વિંધતા મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ. જયારે થોડાક મન મુટાવ થઈ જાય ને ત્યારે એના બહુ હાંધા નથી થઈ શકતા. નહીં થઈ શકે, જયારે સાચી વાત. એક હાઈ કમાન્ડના લોકો પણ જયારે તમારા અમુક નેતાની અમે શંકાની નજરે જોવા માંડે એટલે હવે ભેગું થાય નહીં. આમ નહીં, આદમી સાચું. પાર્ટીને પણ હવે ઈ શંકા જઈ છે કે હવે કદાચ ચૈતર વસાવા અલગ કઈક વિચારી રહ્યા છે, એવી શંકા. એ શંકાના આધારે તો તમારા ચોરી છુપીથી મળવા આવવાની વાત થાય ને તો જગ જાહેર ના આવે. પંજાબના સીએમ ની સાથે આવ્યા છે તો ભલામણા પ્રેસ કોન્ફરન્સ કરે, ચૈતર વસાવાની સરાહના કરે, સરકારની ટીકા કરે, આમ આદમી પાર્ટીના લોકોને બોલાવે, વળી અહીં સુધી ધક્કો ખાધો તો કઈક નાની મોટી સભા કરે, કઈક તો કરે ને. આવીને વહી જવું હું, કારણ કે અમુક હદની વાત એને ખબર પડી ગઈ હોય એટલે જે કેટલીક વાતો ઓન કેમેરા નહીં પણ ઓફ ધ રેકોર્ડ વાત કરવાની હોય ઈ કરવા માટે આવ્યા હોય એટલે ઈ જાય છે. કારણ કે ચૈતર વસાવાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી માંડી અને ઉપર લેવલે પોતાનું પ્રભુત્વ જે છે એ બતાવી દીધું છે. જી ફૈઝલભાઈ. સર, મારો હવે છેલ્લો પ્રશ્ન, અને આ પ્રશ્નમાં 2 પ્રશ્ન નાના છે. પહેલો પ્રશ્ન, ગઈકાલે જ્યારે કેજરીવાલ આવવાના હતા એવા સમાચાર અમને મળ્યા ત્યારે આમ આદમી પાર્ટીના એક પણ નેતા ઓફિશિયલી બોલવા તૈયાર નહોતા, કે અત્યારે એમણે કીધું કે ભાઈ તમે ઓફિશિયલી અત્યારે અમે કંઈ નથી કહી શકતા, આ પ્રોગ્રામ થોડો ગુપ્ત રાખવો છે. અને બીજો મારો પ્રશ્ન છે, જે આમ આદમી પાર્ટીના અસ્તિત્વ પર કેટલો સવાલ ઉઠી હશે જો ચૈતર વસાવા માની લો પાર્ટી છોડે તો? હવે આમ જોને તો છે સાહેબ, એટલે અત્યારે એના વિશે કહ્યું પણ હું આપને કહી દઉં. ભારતીય જનતા પાર્ટી બુદ્ધિપૂર્વક પગડા ખેલે છે, પગડા. એક જમાનામાં આમ આદમી પાર્ટીના સંગઠનના ચાણક્ય જેને કહેવાતા હતા એવા સંદીપ પાઠકને અત્યારે રાષ્ટ્રીય મહામંત્રી બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ. યાદ રાખજો ફૈઝલભાઈ, બહુ મોટું ડેવલપમેન્ટ છે. ઈ શું કામ છે ઈ કહું. સંદીપ પાઠકને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ સાથે ઘરેલું સંબંધ છે, ઇન્ક્લુડિંગ ચૈતર વસાવા. અને તમારી જાણ ખાતર એવા આજની તારીખે આમ આદમી પાર્ટીના ભલે સંદીપ પાઠક અત્યારે ભાજપમાં વયા ગયા તો પણ કહું છું કેટલાય લોકો એના સીધા સંપર્કમાં છે. એટલે આ એક ગૂંથણી પણ થઈ ચૂકી છે. અને બીજો તમે જે ક્વેશ્ચન તમે કર્યો છે કે શું ફેર પડે, ચૈતર વસાવા જો માની લો કે અલગ બિલિસ્તાનના નામે પણ આમ આદમીથી અલગ થઈને લડે તો આમ આદમી પાર્ટી એ સંગ્રહાલયમાં ક્યાંક જોવા મળે. એક હતી આમ આદમી પાર્ટી. કારણ કે 2 જણા અત્યારે આમ આદમી પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી, જેને કારણે આમ આદમી પાર્ટી ઓન રેકોર્ડ ચર્ચામાં છે. 2, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા. ચૈતર વસાવા ઉપર જે પ્રકારના કેસીસ વગેરે થઈ રહ્યા છે થવાના છે, તો ભૂતકાળમાં ઈસુદાન ગઢવીએ જ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી ચૈતર વસાવાને ખરીદવા માટે 100 કરોડ 200 કરોડના ઓફર વગેરે કરી રહ્યા છે. હવે 100-200 કરોડના આક્ષેપ જવા દો, પણ એક તો કઈક ચહલ પહલ હાલે છે એ તો નક્કી થયું. કારણ કે એના પક્ષના નેતા કે છે એટલે અલગ બિલિસ્તાનના નામે લડે ચૂંટણી માની લ્યો અને 2-5 બેઠક 10 બેઠક જીતે તો સંભવ છે કે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટી એમ કહીને મનાવી શકે
કે તમે અમારામાં મર્જ ભલે ન થાવ પણ બહારથી ટેકો આપો. જેમ બિલકુલ. કાંધલ જાડેજા ટેકો આપી રહ્યા છે, ને તો છે એ સમાજવાદી પાર્ટીના ચૂંટણીના ચિહ્ન ઉપર લડ્યા હતા અને જીત્યા છે. પણ આખા કુતિયાણામાં કોઈને સમાજવાદી પાર્ટી કોના બાપનો દીકરો છે એ કોઈને ખબર નથી. સમાજવાદી પાર્ટીનો નેતા કોણ છે એ ખબર નથી કોઈને. કાંઈ એ પાર્ટીનો આઈડિયોલોજી હું છે રાજા રામ જાણે. ત્યાં કાંધલ ને બધા ઓળખે, ભાઈ કાંધલ છે અડધી રાતનો હોકારો છે, ભલે એને માથા ભારે છે એ તમારે જે સમજવું સમજો, પણ આઉટ ઓફ વે જઈને કામ કરવું તો કાંધલ જાડેજા કામ કરાવી દે છે. મેં હમણાં જ સાંભળ્યું છે, જેમ પેલા એક વખત એને કરેલું કે પાણી જયારે છોડવાની વાત આવતી હતી તો એને પોતાના ખર્ચે, બોલો કેટલા પૈસા થાય, સરકાર બકરની યોજના ગઈ ઘેર, આલ્યો હું કાવડી આપું પણ થઈ જવા જોઈએ. અને અત્યારે પણ એ વિસ્તારમાં રોડ રસ્તાના કામ એટલા બધા ખુલ્લા છે, કોન્ટ્રાક્ટ વાળાને આપી દીધા છે સરકાર પાસેથી મંજૂરી કરાવડાવીને. એમાં કાંધલ જાડેજા મોનિટરિંગ બે બુદ્ધિપૂર્વકનું મોનિટરિંગ, એમાં બધી અડધા લોકો એમ કે એનો લાગો લાગે છે, બી રાજા રામ જાણે. પણ એટલી વાત તો હકીકત છે કે માથે રહીને હંધાય કામ કરાવી રહ્યા છે પોતાના વિસ્તારમાં. એટલે ત્યાં સમાજવાદી પાર્ટી કાંઈ નથી, કાંધલ જાડેજા છે. મેં કીધું ને પૂંછડી કૂતરાને પટપટાવે એમ, કાંધલ છે તો સમાજવાદી પાર્ટીને કોઈ ઓળખતું નથી. એવી નથી રીતે ઓળખ. અહીંયા પણ આ ભાઈ જે છે ચૈતર વસાવા, ચૈતર વસાવા. હા, ઈ માની લો કે જીતી જાય તો ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીને ઈ બહારથી ટેકો આપી શકે. જેમ અત્યારે પશ્ચિમ બંગાળમાં જે શું કર્યું, સંસદ સભ્યો બધા તૃણમૂલ કોંગ્રેસના જે છે એમાંથી છોડી ને અત્યારે બીજી એક પાર્ટીમાં ઈ પેલા મર્જ થયા, પછી હા, અને ઈ પાર્ટીએ પછી ટેકો આપ્યો ભાજપને. એવી રીતે કેરમની રમતમાં આમ કુકરી મારો સામે ભટકાઈને પછી આ બાજુ આવે અને ખાનામાં બીજી કુકરી ઘાલ, એવી રીતે આ ખેલ છે. આમ ચૈત્ર વસાવાને કુકરી મારે ત્યાંથી આમ આવે એટલે બાકીના ટ્રાઇબલ વાળા જેટલા જીતી ગયા આદિવાસી એ બધા ભાજપમાં આવે એમ. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર સર, તમે એનાલિસિસ કર્યું છે ને ઘણી બધી અંદરની વાતો છે તે તમે જણાવી છે કે હવે ભવિષ્યમાં શું થવાનું છે, જો શું શક્યતા આપણે એક પત્રકાર તરીકે લગાવી શકીએ છીએ. હવે ભવિષ્યના ગર્ભમાં શું રહેલું છે એ તો ભગવાન જાણે, પણ ઘણી બધી વાત તમે અમને જણાવી. હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, તેમણે આ બાબતે સચોટ એનાલિસિસ કરતા ઘણી બધી બાબતો જણાવીને જે બે મુખ્ય નેતા તેમણે ગણાવ્યા આમ આદમી પાર્ટીના, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા, તેમના લીધે ક્યાંક ને ક્યાંક પાર્ટીનું અસ્તિત્વ ગુજરાતમાં હોય તે પ્રકારની વાત તેમણે કરી છે. જોવાનું રહે કઈ રીતની સ્થિતિ આગામી દિવસોમાં નિર્માણ થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.